જામનગરના વોર્ડ નંબર 7 માં સત્યમ કોલોની નામનો મોટો અને જાણીતો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારની અંદર શિવમ સોસાયટી નામનો એક પેટા વિસ્તાર આવેલો છે। આ સોસાયટીમાં અંદાજે 500 થી 700 જેટલા પરિવારો વસવાટ કરે છે। આ 500 થી 700 પરિવારો એટલે કે 2 થી 3000 જેટલા નગરજનો છેલ્લા 8 વર્ષથી અમોને આપવામાં આવતું પીવાનું પાણી ગંદુ હોય છે એવી ફરિયાદ કરી રહ્યા છે। દર્શકો, તમે આ સમયગાળો બરાબર સાંભળ્યો છે। આ વિસ્તારના રહેવાસીઓ જાહેરમાં જણાવે છે કે 8 વર્ષથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોય એવી ફરિયાદો છે। એમાં પણ છેલ્લા 5 થી 6 મહિનાથી આ વિસ્તારમાં સેંકડો ઘરોને પીવાનું જે પાણી દરરોજ અડધો કલાક આપવામાં આવી રહ્યું છે તેમાં શરૂઆતની 20 મિનિટ સુધી પીવાના પાણીના નળમાંથી ગટરનું પાણી આવે છે અને બાકીની 10 મિનિટ માટે પીવાનું પાણી આવી રહ્યું છે। આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે કલેક્ટર, કમિશનર અને કોર્પોરેટર સહિત બધી જ જગ્યાએ રજૂઆત કર્યા બાદ થાકી ગયેલા નગરજનોએ આખરે ગઈકાલે સોમવારે સાંજે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરીને જવાબદારોનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી। ગઈકાલે સોમવારે સાંજે આ વિસ્તારમાં સેંકડો મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને સત્યમ કોલોનીનો આ ધમધમતો રોડ આશરે 2 કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો, જેને પરિણામે જો કે હજારો વાહન ચાલકો પરેશાન થયા હતા તે અલગ મુદ્દો છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ વોર્ડ નંબર 7માં આટલા લાંબા સમય સુધી આ સેંકડો નગરજનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આટલા લાંબા સમય દરમિયાન મહાનગરપાલિકાએ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં જે બેદરકારી દાખવી છે તે બેદરકારી આખરે ખુલ્લી પડી ગઈ છે અને ગઈકાલે સોમવારે સાંજે રસ્તા રોકો આંદોલન દરમિયાન મહિલાઓ રણચંડી બની હતી અને એક પણ વાહનને આ રોડ પરથી પસાર થવા દીધું ન હતું। આ તકે સત્તાવાળાઓએ સંબંધિત પોલીસ કર્મચારીઓને બનાવના સ્થળે મોકલ્યા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કોઈને મચક આપી ન હતી। સ્વાભાવિક છે કે પીવાના પાણી જેવી બાબતમાં આ પ્રકારની ભયાનક બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। આ વિસ્તારના રહેવાસીઓએ તો ત્યાં સુધી પણ ફરિયાદ કરી છે કે આ ગટરના પાણીને કારણે આ વિસ્તારમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે। ગઈકાલે સોમવારે સાંજે આ બબાલ થયા પછી આજે મંગળવારે સવારે આ વિસ્તારના સેંકડો રહેવાસી ભાઈઓ બહેનો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને કમિશનર સમક્ષ વધુ એક વખત રજૂઆત કરી હતી। કમિશનરે તેઓને અધિકારીઓ જે ભાષાનો ઉપયોગ કરતા હોય છે તે ભાષાનો ઉપયોગ કરીને શાંતિથી સમજાવી દીધા હતા કે પાઇપલાઇન બદલવાનું કામ ચાલુ છે અને 1.5-2 મહિનામાં પાઇપલાઇન બદલી ગયા પછી પીવાના પાણીમાં ગટરનું જે પાણી ભળી રહ્યું છે તે પ્રશ્નનો નિવેડો આવી જશે। પરંતુ અહીં મહત્વનો મુદ્દો એ છે કે આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે 8 વર્ષથી લોકો પરેશાન થતા હતા, ત્યારે આ વિસ્તારના આગેવાનો અને મહાનગરપાલિકાએ આ બાબત પર શા માટે ધ્યાન આપ્યું નહીં? આ સમગ્ર મુદ્દા પર આ વિસ્તારના લોકોમાં છેલ્લા ઘણા મહિનાઓથી અત્યંત ગુસ્સો અને નારાજગી જોવા મળી રહી છે। આ સમગ્ર વિષય અંગે આ વિસ્તારના 3 મહિલાઓએ તથા આજે સવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ થયેલી રજૂઆત બાદ કમિશનરે જે જવાબ આપ્યો તે તમામ બાબતો ટૂંકમાં પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। અને અમે વારંવાર આ ગટરવાળા પાણીના પ્રશ્ને કલેક્ટરને, મ્યુનિસિપલ કમિશનરને અને કોર્પોરેટરોને વારંવાર ફરિયાદ કરી છે। ખાલી હા કરી દેશું થાય છે, પણ અમારું કોઈ પણ કામ થતું નથી, એટલે અમારે ના છૂટકે આ કામ કરવું પડ્યું, રસ્તા રોકવાનું। 500 થી 700 પરિવાર છે અને અત્યારે એટલું ગંદુ પાણી આવે ને કે આમ જાણે ગટર જ છે એમ, એ કેવી રીતના ઉપયોગમાં લેવું? બધા ઘરે ઘરે માંદા છે,
રસ્તા ખોદેલા છે, લાઈન માટે કરી દેશું કર્યું, રસ્તા ખોદી 1-2 લાઈનમાં પાણી આવે, હવે નથી આવતું. 5 મહિનાથી રજૂઆત કરેલી છે, આવેદન પત્ર આપેલા છે. આમ તો અમારે 8 વર્ષ થયા થોડું આવતું, પણ હવે 5 મહિના થયા તો સખત આને જ પાણી આવે છે, એમ કે ગટર સિવાય બીજું પાણી જ નથી આવતું. શિવમ સોસાયટીમાં રહી છીએ અમે, અને ગટરનું પાણી અમારે આવે છે. એ પ્રશ્ન અમારે સોલ્વ કરવો છે. નળમાં જ કોર્પોરેશનના પાણીમાં જ 6 મહિના થયા, કાંઈ નહીં, રસ્તા રોકો આંદોલનમાં ચોખ્ખું પાણી આવે એના માટેની જ. અને અમારે પ્રશ્ન પાણીનો છે. પાણી અમારે ગટરનું 6 મહિનાથી આવે છે, અને રોજે પેલા તો 20 મિનિટ અમારે ગટરનું આવે અને 10 મિનિટ ચોખ્ખું આવે, તો અમારે પાણી શું કરવું? અમારે પાણીનો પ્રશ્ન અમારે જોઈ. આજે અમે રસ્તા રોકો કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના વિસ્તારમાંથી કેટલીક બહેનોએ આજરોજ એમના વિસ્તારમાં સ્વચ્છ પીવાનું પાણી અને ગંદુ પાણી આવી રહ્યું છે એ પ્રકારની ફરિયાદ કરી છે. એ ઓલરેડી તપાસ થઈ ચૂકેલી છે અને એ વિસ્તારમાં જરૂરી પાઇપલાઇન બદલવાની અત્યારે હાલ કામગીરી ચાલુમાં છે. અત્યાર સુધી વર્ષો જૂની ત્યાં આગળ એસી પ્રેશર પાઇપ હતી, એ બદલીને આપણે ડક્ટાઇલ આયનની પાઇપ અત્યારે ત્યાં એ આખા વિસ્તારમાં લગભગ 3 કિલોમીટરની લંબાઈની 500 ડાયાની ડક્ટાઇલ આયન પાઇપ્સ અત્યારે રિપ્લેસ કરવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં લગભગ 1.5 થી 2 મહિનાના ગાળામાં આ વિસ્તારની પાઇપલાઇન રિપ્લેસ થવાથી એમનો પ્રશ્ન સદંતર સંપૂર્ણપણે સંતુષ્ટ થવા જોઈએ.